પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુ ઈસુ મસીહ નાઝારીના પ્રેમી, સામર્થ્ય અને પવિત્ર નામમાં આપનો આવકાર કરું છું. ખ્રિસ્તી સંગત ચેનલની આ વચનની સંગતમાં જોડાઈને આપ જે સહકાર આપી રહ્યા છો તેને માટે પ્રભુ પિતા પરમેશ્વર તરફથી તમે વિશેષ આશીર્વાદ પામવાને જઈ રહ્યા છો એ વિશ્વાસ રાખો. પ્રભુ પરના વિશ્વાસની સાથે આપણે પ્રભુના પવિત્ર વચનોનું અધ્યયન, ચિંતન અને મનન કરીશું. તે માટે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી કોરિન્થીઓને બીજો પત્ર અધ્યાય 4 વચન 7-10 વાંચીશું. કોરિન્થીઓને બીજો પત્ર અધ્યાય 4 વચન 7-10. અહીં લખવામાં આવ્યું છે, પણ અમારી પાસે આ ખજાનો માટીના પાત્રોમાં રહેલો છે કે જેથી પરાક્રમની અધિકતા દેવથી છે અને અમારામાંથી નથી એ જાણવામાં આવે. ચોતરફથી અમારા પર દબાણ છતાં અમે દબાઈ ગયેલા નથી, ગૂંચવાયા છતાં નિરાશ થયેલા નથી, સતાવણી પામ્યા છતાં તજાયેલા નથી, નીચે પટકાયેલા છતાં નાશ પામેલા નથી. અમારા શરીરમાં ઈસુનું મરણ સદા ઊંચકીને ફરીએ છીએ, જેથી ઈસુનું જીવન પણ અમારા શરીરમાં પ્રગટ કરવામાં આવે. આમેન. પ્રભુ પિતા પરમેશ્વર આ પવિત્ર વચનો પર તેમનો આશીર્વાદ આપો. આ વચનોને સમજવા પવિત્ર આત્મા દેવ આપણી સહાયતા કરો. હાલેલુયા. આપણે આપણા મસ્તકો નમાવીશું અને ટૂંકી પ્રાર્થના કરીશું. હે યહોવા દેવ, મારા બોલવા પર કાન ધર, મારા ચિંતન પર લક્ષ લગાડ. હે યહોવા દેવ, મારા ખડક તથા મને ઉદ્ધારનાર, મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાવ. હે પ્રભુ, જેઓ આજે આ વચનને સાંભળી રહ્યા છે તેઓને આત્મિક પ્રકાશથી ભરો, કે તેમના આત્મિક આંખ અને આત્મિક કાન ખુલે અને તેઓ આ વચન દ્વારા તમારો ધીરો, મીઠો, પ્રેમી અવાજ સાંભળી શકે. આમેન. સુવાર્તા પ્રચાર શું છે? સુવાર્તા પ્રગટ કરવી એટલે શું? તે વિશે સંત પાઉલ આપણને શું કહે છે તેના પર આપણે ચિંતન અને મનન કરીશું. જે શાસ્ત્રપાઠ આપણે વાંચ્યો, આ વચનમાં પ્રેરિત પાઉલ એક ખજાના વિશે વાત કરે છે કે સાચું ધન એ આ સંસારમાં કે બહારી ચીજ વસ્તુઓમાં નથી, પણ એ અમારી અંદર જ છે. પાઉલ પ્રેરિત જણાવે છે કે ઈશ્વરનો મહિમા જે મારી અંદર છે એ જ સાચા ધનનો ખજાનો છે. ઈશ્વરનો મહિમા એટલે સુવાર્તા, સુસમાચાર, ગોસ્પલ જે આપણને મળી છે, માટે આજે આપણે ખ્રિસ્તી વિશ્વાસીઓ તરીકે ઓળખાઈએ છીએ. એ જ આપણી ઓળખ છે. ફક્ત ખ્રિસ્તી તરીકેની નહીં, પણ વિશ્વાસી ખ્રિસ્તી તરીકેની. ઉત્પત્તિ 1:3 વચન કહે છે, અને દેવે કહ્યું અજવાળું થાવ, અને અજવાળું થયું. આમેન. તેવી જ રીતે પરમેશ્વરે આપણી અંદર પોતાના મહિમાનો પ્રકાશ મૂક્યો છે, તો આપણે એ પ્રકાશને બહાર પ્રગટાવવાનો છે. આપણી અંદર રાખી નથી મૂકવાનો. આપણે તેને બહારની દુનિયામાં અને સંસારમાં પ્રકાશવા દઈએ છીએ. શું? પણ પ્રભુ ઈચ્છે છે કે એ અજવાળાને આપણે પ્રકાશવા દઈએ, એ મહિમાને આપણે પ્રગટ કરીએ. કેમ કે પ્રેરિત પાઉલ પોતાને એક માટીનું પાત્ર અર્થાત માટીના વાસણ તરીકે પ્રગટ કરે છે અને પોતા વિશે, મારા વિશે અને તમારા વિશે કહે છે કે અમારી પાસે આ ખજાનો માટીના પાત્રોમાં રહેલો છે. પાઉલ ખ્રિસ્તીઓને માટીના પાત્ર તરીકેની ઓળખ આપે છે, કેમ કે જેણે ખ્રિસ્તને ગ્રહણ કર્યો છે તે દરેકની અંદર આ ખજાનો મૂકવામાં આવ્યો છે. પણ આપણે પોતે તેનાથી બેખબર છીએ, અજાણ છીએ, ક્યાં તો તે ખજાનાનો ઉપયોગ કરતા નથી.
માટીના પાત્રની બહાર આપણે ધ્યાન આપીએ છીએ, પણ એની અંદર આપણે ધ્યાન આપતા નથી કે આપણી અંદર શું છે. પ્રેરિત પાઉલ, જે શાઉલમાંથી પાઉલ બન્યો, ખ્રિસ્તીઓના ઇતિહાસમાં અગ્રણીય વ્યક્તિ તરીકે જેની ઓળખ ઊભી થઈ. ઇતિહાસકાર જણાવે છે કે પ્રેરિત પાઉલનું બહારી વ્યક્તિત્વ જરા પણ પ્રભાવશાળી નહોતું. તે કોઈ સોનાનું કે ચાંદીનું કે બહુમૂલ્ય પાત્ર નહોતો. તે કોઈ સેલિબ્રિટી પણ નહોતો, પણ તે તો પોતાને માટીનું પાત્ર જણાવે છે. પણ જે તેણે કર્યું અને જે તેની અંદર હતું, એટલે કે પ્રેરિતોના કૃત્યો 17 અને 6 તેના વિશે લખવામાં આવ્યું છે કે જેઓએ જગતને ઉથલ પાથલ કરી નાખ્યું હતું. કેવી રીતે? તેણે પોતાના અંદરના અમૂલ્ય અને અલૌકિક ખજાનાનો ઉપયોગ શરૂ કરી દીધો. ત્યારે આવું બન્યું. ત્યારે તેણે પ્રભુ ઈસુ મસીહના કાર્યોની, સેવાની અને સુવાર્તા પ્રગટાવવાની શરૂઆત કરી. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ન્યાયાધીશોનું પુસ્તક અધ્યાય 7 વચન 16 થી 20 વાંચશો તો ત્યાં આપણે જોઈએ છીએ કે ગિદિયોનની આગેવાની હેઠળ ઇસરાયેલના 300 માણસો જ્યારે મિદ્યાનીઓની સામા રણભૂમિમાં ઉતરે છે, તો તેમણે 2 વસ્તુઓ સાથે લીધી: રણશીંગડા લીધા તથા માટીનું પાત્ર, માટીના ઘડા કે જેમાં દીવા લીધા, અને તેઓ રણભૂમિમાં આગળ વધ્યા. મનુષ્ય તરીકે આજે આપણે પણ કોઈને કોઈ રણભૂમિમાં છીએ, અને પરિસ્થિતિ, સમસ્યા, વિપદા એ શત્રુ બનીને આપણી સામે ઊભા રહે છે. તેની સામે આપણે હારવાનું નથી, ઘૂંટણ ટેકવવાના નથી, પણ તેનો સામનો કરવા માટે આ 2 વસ્તુઓનો ઉપયોગ આપણે પણ કરીએ. રણશીંગડું એ સ્તુતિ આરાધનાને દર્શાવે છે. ગમે તે પરિસ્થિતિ કેમ ના હોય, સ્તુતિ આરાધના કરતા રહીએ. પ્રેરિતોના કૃત્યો અધ્યાય 16 વચન 25 અને 26 વાંચીશું તો ત્યાં પાઉલ અને સિલાસ, જેઓને ઘણા ફટકા મારવામાં આવ્યા હતા, તેઓને બંદીખાનામાં પૂરવામાં આવ્યા હતા, તેમના પગ હેડમાં ઘાલવામાં આવ્યા હતા, છતાં તેઓ મધરાતે રણશીંગડું વગાડી રહ્યા હતા, અર્થાત દેવને સ્તુતિ આરાધના કરી રહ્યા હતા. અને શું થયું? તેઓના બંધનો છૂટી ગયા અને બંધ બારણા ખુલી ગયા. પ્રેઝ ધ લોર્ડ. દીવો જે અજવાળું આપે છે, તે પરમેશ્વરના પ્રકાશને, એટલે આપણા પિતા પરમેશ્વરની મહિમાને દર્શાવે છે. યોહાન 8 અને 12 પ્રભુ ઈસુએ કહ્યું છે, જગતનું અજવાળું હું છું. આમેન. પ્રભુની મહિમાને લઈને આગળ વધીએ તો વિજય નિશ્ચય આપણો જ છે એ ખાતરી કરી લઈએ. માટીનું પાત્ર એટલે ઘડો, જે આપણે છીએ. આપણા પ્રભુ પિતા પરમેશ્વરની આગળ એ માટીના ઘડાને તોડી નાખીએ કે જેથી એ માટીના પાત્રમાં, એ ઘડામાં મૂકેલા દીવાનો પ્રકાશ વધારે ફેલાય, વધારે પ્રકાશિત થાય. અને આ જ એ ખજાનો છે જે માટીના પાત્રમાં રહેલો છે. આપણા પ્રભુની મહિમાને માટે પોતાને તોડવાની જરૂર છે, જેથી આપણી અંદરથી પરમેશ્વરની મહિમા પ્રગટ થાય અને અજવાળું પ્રકાશે. ન્યાયાધીશો અધ્યાય 7 વચન 20 પ્રમાણે જ્યારે ઇસરાયેલીઓએ પોતાના ઘડા ફોડી નાખ્યા ને ડાબે હાથે દીવા પકડ્યા અને જમણા હાથમાં વગાડવાના રણશીંગડા લીધા, અને તેઓએ લલકાર કર્યો કે યહોવાની તથા ગિદિયોનના તરવારની જય, અને મિદ્યાનીઓનું આખું સૈન્ય નાસી ગયું. ફક્ત 300 માણસોની ટુકડીએ હોકારો કરીને આખા સૈન્યને નસાડી મૂક્યું. હાલેલુયા. તલવાર
એ પ્રભુના પવિત્ર વચનોને દર્શાવે છે. હિબ્રુઓને પત્ર અધ્યાય 4 વચન 12 પ્રમાણે પ્રભુના વચનો જે બેધારી તલવાર છે, માટે પ્રભુના વચનો પર સ્થિર રહીએ, તેનો દાવો કરીએ. પ્રભુના વચનની બેધારી તલવારથી આપણી રણભૂમિની પરિસ્થિતિનો સામનો કરીએ. પ્રભુના વચનમાંથી કદી ના ખસીએ, એટલે રણભૂમિમાં આપણે પીછેહટ કરવી ના પડે, આપણે હાર માનવી ના પડે. માર્કની લખેલી સુવાર્તા અધ્યાય 14 વચન 1-10 જે ઘટના વિશે લખવામાં આવ્યું છે, જેનાથી આપણે સૌ વાકેફ છીએ. જ્યારે તે સ્ત્રી જે ઘરમાં પ્રભુ ઈસુ ઉપસ્થિત હતા ત્યાં સંગે મરમરની ડબ્બી લઈને આવી, ત્યારે કોઈને એ ખબર નહોતી કે તેમાં જટામાસીનું અતિ મૂલ્યવાન અત્તર છે અને ડબ્બી ભરેલી છે. પણ જ્યારે તેણે તે ડબ્બીને ભાંગી નાખી, તોડી નાખી, અને જેની સુવાસ આખા ઘરમાં પ્રસરી રહી, ત્યારે તે અત્તર કયું હતું, કેટલું મૂલ્યવાન હતું અને કેટલા પ્રમાણમાં હતું, તેનો અહેસાસ ત્યાં ઉપસ્થિત અન્ય લોકોને થયો. આજે આપણે ગમે તે પરિસ્થિતિ કે પરેશાનીમાં છીએ, હોઈ શકે એ પ્રભુના મહિમાને માટે છે. તૂટી જઈએ પ્રભુના ચરણોમાં કે પ્રભુને માટે, જેથી જે આપણામાં પરમેશ્વરે મૂક્યું છે તે પ્રગટ થશે, પ્રકાશશે. આમેન. બીજો કોરિન્થીયોને પત્ર અધ્યાય 4 વચન 10 પ્રેરિત પાઉલ કહે છે, અમારા શરીરમાં ઈસુનું મરણ સદા ઉંચકીને ફરીએ છીએ, જેથી ઈસુનું જીવન પણ અમારા શરીરમાં પ્રગટ કરવામાં આવે. આમેન. અર્થાત જ્યારે પ્રભુ ઈસુનું અપમાન થયું, તિરસ્કાર થયો, નકાર થયો, આરોપો લગાવાયા, અપરાધી ઠરાવાયો, ગુનેગારોની સાથે ગણવામાં આવ્યો, તેમના બોધના સમયે ફરોશીઓ, શાસ્ત્રીઓ અને યહૂદીઓનો કેવો પ્રતિસાદ હતો. છતાં પ્રભુ ઈસુની પ્રતિક્રિયા કેવી હતી? તે પ્રમાણે જીવવું, તેનો જ અર્થ છે આપણા શરીરમાં પ્રભુ ઈસુનું મરણ સદા ઉંચકીને ફરવું, અર્થાત માટીના પાત્રને તોડવું, કે જેના થકી પ્રભુ ઈસુનું જીવન આપણા દ્વારા પ્રગટ થાય. એટલે એ ખજાનો, ભંડાર, ટ્રેઝર જે આપણી અંદર છે, તે પ્રભુ ઈસુના જીવનને પ્રગટ કરે. અને એ જ છે સાચી સુવાર્તા, સુસમાચાર, ગોસ્પલ, ઉપદેશ. આપણે જે માટીના પાત્રો છીએ, તેમણે તે પ્રગટ કરવાનું છે. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આ વચનો પર પ્રભુ પિતા પરમેશ્વર તેમનો પુષ્કળ આશીર્વાદ આપો. વચનના મર્મને સમજવા પવિત્ર આત્મા દેવ આપણી સહાયતા કરો. આમેન. ગોડ બ્લેસ ઓલ ઓફ યુ. આપણે પ્રભુ પિતા પરમેશ્વરની આગળ આપણા મસ્તકો નમાવીશું અને પ્રાર્થના કરીશું. આવો આપણે પ્રાર્થના કરીએ. જે પર્વતોનો રચનાર તથા વાયુનો ઉત્પન્ન કરતા તથા મનુષ્યના મનમાં શા વિચારો છે તે તેને કહી દેખાડનાર, જે સવારને અંધકારરૂપ કરનાર તથા પૃથ્વીના ઉચ્ચ સ્થાનો પર ચાલનાર છે, તેનું નામ સૈન્યનો દેવ યહોવા છે. સ્વર્ગ જેનું સિંહાસન અને પૃથ્વી જેનું પાયાસન છે, જે ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન છે, તેના કૃપાસનની પાસે અમે આવ્યા છીએ. પ્રભુ યેશુઆ મસીહાના પ્રેમી સામર્થ્ય અને પવિત્ર નામમાં અમે તમને આબ્બા પિતા કહીને પોકારીએ છીએ. ઓ પિતા, અમારી અરજો, પ્રાર્થના, વિનંતીઓને સાંભળો અને તેનો ઉત્તર તમારી આશીષના રૂપે અમે પ્રાપ્ત કરી શકીએ એવી કૃપા થવા દો. પિતા,
અમારા જીવનો તમારી આગળ સમર્પિત છે. તમે મૂકેલા એ અમૂલ્ય ખજાનાનો ઉપયોગ આ માટીના પાત્રો દ્વારા થાય એવી કૃપા બક્ષો. આ પ્રાર્થના પ્રભુ યેશુ મસીહાના નામથી પવિત્ર આત્માની આધીનતામાં પિતા આપના કૃપાસન આગળ સમર્પિત કરીએ છીએ. અને પ્રભુના લોકો કહે આમેન, આમેન, આમેન. Hallelujah. Praise the Lord. God bless all of you and God's peace be upon you. Amen.